વેલકમ બેક. બિહારમાં સીએમ નીતિશ કુમારના વર્તનથી વિવાદ સર્જાયો. મુસ્લિમ મહિલાના ચહેરા પરનો ખેંચ્યો નકાબ, તબીબોને નિયુક્તિપત્ર આપવાના કાર્યક્રમમાં ઘટના બની છે. બુરખો પહેરીને નિયુક્તિપત્ર લેવા આવેલ મહિલાનો નકાબ ખેંચ્યો. તો નવા નિયુક્ત આયુષ ડોક્ટરોને નિમણૂક પત્રોના વિતરણ કરવામાં આવનાર હતા અને એ દરમિયાન જ એક મુસ્લિમ મહિલા આયુષ ડોક્ટર નુસરત પરવીન નિમણૂક પત્ર લેવા આવી ત્યારે જ સીએમ નીતિશ કુમારે તેના ચહેરા પરથી હિજાબ દૂર કરવાનો પ્રયાસ કર્યો. મંચ પર હાજર તમામ નેતાઓ અને અધિકારીઓ થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયા. જોકે તે દરમિયાન પાછળ ઉભેલા નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ મુખ્યમંત્રીને રોકવાનો પ્રયાસ કર્યો, જે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે. તો આ વિડીયો હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. સીએમ નીતિશ કુમાર બુરખામાં હિજાબ હટાવવાનો પ્રયાસ કરતા હોય તેવું જોવા મળ્યું ને તેનાથી લોકોમાં રોષ પણ